ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કર્યો છે। ભીષણ જંગ વચ્ચે ઈરાને ચેતવણી આપી, સ્ટેટ ઓફ હોર્મુઝથી પસાર થતા જહાજ તબાહ કરીશું। ઈરાને આ ચેતવણી આપી છે, અહીં પસાર થવાનો પ્રયાસ કરશો તો આગ લગાવવામાં આવશે। સમગ્ર વિશ્વ માટે લાઇફલાઇન સમાન છે આ સ્ટેટ ઓફ હોર્મુઝ। આ સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંથી એક છે। આ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે। અહીંથી તમામ જહાજોની અવરજવર થાય છે। અરબ દેશોથી તેલ અને ગેસ અહીંથી જ પસાર થાય છે, જે માર્ગને હવે ઈરાને બંધ કરી દીધો છે। ઈરાને મહત્વનો આ નિર્ણય લીધો છે, સ્ટેટ ઓફ હોર્મુઝ કે જેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ સાથે ચેતવણી પણ આપી છે કે કોઈ પણ જહાજ જો આ રસ્તેથી પસાર થશે તો તેને નેસ્તનાબૂદ કરવામાં આવશે, આગ લગાવવામાં આવશે। આ પ્રકારનું ઈરાન દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેને લઈને વૈશ્વિક ધોરણે પણ ઘણી બધી અસરો થશે, કારણ કે વિશ્વમાં જે ક્રૂડ ઓઇલ પહોંચતું હોય છે, ગેસ પહોંચતું હોય છે, એ આ જ માર્ગ પરથી જતું હોય છે અને આ જ માર્ગ પરથી અન્ય દેશોમાં પહોંચતું હોય છે। અને એ જ માર્ગ પર અત્યારે ઈરાને પ્રતિબંધ લગાવી દીધો છે। કોઈ પણ જહાજ આ માર્ગ પરથી નહીં જઈ શકે એ પ્રકારની ચેતવણી, અને જો કોઈ જશે તો તેને તબાહ કરવાની વાત ઈરાન દ્વારા કરવામાં આવી છે।